શ્યામકુમારના નમસ્કાર। પ્રશ્ન 1। ગુજરાત રાજ્યમાં શાળાઓની ભૌતિક, શૈક્ષણિક અને વહીવટી પ્રવૃત્તિઓનું રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ અને ડેટા વિશ્લેષણ કરવા માટે ગાંધીનગર ખાતે કયું અત્યાધુનિક કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે? જવાબ: વિદ્યા સમીક્ષા કેન્દ્ર। વિદ્યા સમીક્ષા કેન્દ્ર VSK કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0। પ્રશ્ન 2। રાજ્ય કક્ષાએ પ્રાથમિક શિક્ષણના અભ્યાસક્રમની રચના, પાઠ્યપુસ્તક નિર્માણ અને સેવાકાલીન શિક્ષક પ્રશિક્ષણ ઇન સર્વિસ ટીચર ટ્રેનિંગ નું મુખ્ય શૈક્ષણિક કાર્ય કઈ સંસ્થા સંભાળે છે? જવાબ: GCERT ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ગાંધીનગર। પ્રશ્ન 3। ગુજરાત સરકાર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 9મી 12 સુધીના અભ્યાસ માટે આર્થિક સહાય પૂરી પાડવાના હેતુથી ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે કઈ સ્કોલરશીપ પરીક્ષા યોજવામાં આવે છે? જવાબ: મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ। પ્રશ્ન 4। શૈક્ષણિક આંકડાશાસ્ત્રમાં જ્યારે કોઈ કસોટીના પ્રાપ્ત ગુણોની શ્રેણીમાં એક જ ગુણ સૌથી વધુ વખત પુનરાવર્તિત થતો હોય, ત્યારે તેને મધ્યવર્તી સ્થિતિનું કયું માપ કહેવાય છે? જવાબ: બહુલક મોડ Z। પ્રશ્ન 5। લોરેન્સ કોહલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંત મુજબ કઈ અવસ્થામાં બાળક સામાજિક કાયદા, વ્યવસ્થા અને નિયમોનું પાલન માત્ર શિક્ષાથી બચવા માટે નહીં પરંતુ સમાજના સુચારુ સંચાલન માટે જરૂરી માનીને કરે છે? જવાબ: પરંપરાગત કક્ષા કન્વેન્શનલ લેવલ કાયદો અને વ્યવસ્થા અભિમુખતા। પ્રશ્ન 6। પ્રાથમિક શાળાઓમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ અને હસ્તકલા આધારિત શિક્ષણ આપતી બુનિયાદી શિક્ષણ વર્ધા શિક્ષણ યોજના 1937ની સંકલ્પના કોણે આપી હતી? જવાબ: મહાત્મા ગાંધીજી। પ્રશ્ન 7। શિક્ષણમાં ICT ના ઉપયોગ સંદર્ભે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1-12ના વિદ્યાર્થીઓ માટે કન્ટેન્ટ અને ઇન્ટરેક્ટિવ લર્નિંગ પૂરું પાડતી કઈ અધિકૃત એપ પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું છે? જવાબ: શાલા ગુજરાત સ્ટુડન્ટ્સ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ। પ્રશ્ન 8। જર્મન મનોવૈજ્ઞાનિક હર્મન એબિંગહાઉસ દ્વારા શીખેલી માહિતીના સંદર્ભમાં કયો જાણીતો ગ્રાફ સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો હતો? જવાબ: વિસ્મરણનો વક્ર ફોરગેટિંગ કર્વ। પ્રશ્ન 9। શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE એક્ટ 2009 ની અનુસૂચિ મુજબ જો પ્રાથમિક શાળામાં ધોરણ 1-5 વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 150મી વધુ થાય તો નિયમ મુજબ કેટલા શિક્ષકો અને એક પૂર્ણકાલીન મુખ્ય શિક્ષક હેડ ટીચરની જોગવાઈ છે? જવાબ: 5 શિક્ષકો વત્તા એક પૂર્ણકાલીન મુખ્ય શિક્ષક। પ્રશ્ન 10। ગેસ્ટાલ્ટવાદી મનોવૈજ્ઞાનિક વોલ્ફગેંગ કોહલર દ્વારા સુલતાન નામના ચિમ્પાન્ઝી પર કરવામાં આવેલા પ્રયોગો કયા અધ્યયન સિદ્ધાંત માટે જાણીતા છે? જવાબ: આંતરસૂઝ દ્વારા અધ્યયન અનસાઇટ લર્નિંગ